નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર અનિલ પટેલ છે. હું એક કિડની સ્પેશિયાલિસ્ટ છું. આજે એક ખોરાકના અગત્યના મુદ્દાની ચર્ચા કરવી છે કે કિડનીના પેશન્ટે નોનવેજ ડાયટ લેવું કે નહીં લેવું. જે આના માટે સમજવાની વસ્તુ, મેઇન વસ્તુ એ છે કે જે નોનવેજ ફૂડ આપણે શા માટે આપણે કિડનીના પેશન્ટમાં મહત્વનું છે કે લેવું કે નહીં લેવું. કારણ કે નોનવેજ ફૂડની અંદર એ નાઇટ્રોજનનો લોડ બહુ વધારે હોય છે. એનો મતલબ કે એમાંથી નોનવેજ ફૂડની ચયાપચયથી એવી પ્રોડક્ટ બનતી હોય છે શરીરમાં કે જેનાથી ક્રિએટિનનું લેવલ થોડું ઊંચું રહે અને એ પ્રોટીનના લોડની કિડનીની ફિલ્ટ્રેશનની ક્ષમતા પર લાંબા ગાળે અસર પડી શકે. નોનવેજ ખોરાકની અંદર પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. એટલા માટે જે લોકોને કિડનીની ત્રીજા ચોથા સ્ટેજની બીમારી કે પાંચમા સ્ટેજની બીમારી કે જેને ડાયાલિસિસ ન ચાલતું હોય એ લોકોએ પ્રોટીન ઓછી માત્રામાં લેવાનું હોય એટલે એ લોકોને નોનવેજ ડાયટ લેવાની મનાઈ કરવામાં આવે છે. એકવાર જ લિમિટેડ માત્રામાં નોનવેજ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને જે ડાયાલિસિસ પેશન્ટ હોય, જે રેગ્યુલર ડાયાલિસિસ કરાવે છે, એ લઈ શકે કે નહીં લઈ શકે? તો એ પેશન્ટ લઈ શકે છે, કારણ કે એ લોકોમાં કિડનીને લોડ પડવાનો સવાલ નથી હોતો, કારણ કે એ લોકો ઓલરેડી ડાયાલિસિસ ઉપર છે. અને બીજું, ડાયાલિસિસવાળા પેશન્ટને વધારે પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. એટલા માટે જે નોનવેજ ડાયટ લેતા હોય, ખોરાક લેતા હોય, એ દર્દીઓ ડાયાલિસિસ પર હોય તો એ નોનવેજ ડાયટ લઈ શકે છે. થેન્ક યુ સો મચ.